નમસ્કાર, સવારના 11 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો TV9 સમાચાર સાથે હું છું માનસી સોની. રક્ષાબંધન બાદ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. ઓગસ્ટના છેલ્લા 10 દિવસ ગુજરાત માટે ખૂબ ભારે રહેવાના છે તેવી આગાહી છે. 20 થી 22 ઓગસ્ટ વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતમાં વરસાવશે મેઘમહેર. જ્યારે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર બનવાની શક્યતા સેવાઈ રહી છે. 22 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. ઓગસ્ટના અંતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે અને કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ થવાની પણ સંભાવના પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને. આ સંપૂર્ણ હવામાનની જે ઉથલપથલ થવાની છે અથવા તો જે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની છે એને કારણે 22 ઓગસ્ટ 2024 થી લઈ અને 30 ઓગસ્ટ 2024 દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે 22 થી 30 ઓગસ્ટનો જે વરસાદનો રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર ગુજરાતના 75 થી 80% વિસ્તારને આવરી લેશે અને સાર્વત્રિક રીતે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે.